હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ. તો દ્વારકાધીશના નામને સાથે આપણે પહોંચી ગયા હતા આજે દ્વારકા, કારણ કે હાનનો બધા પ્લાન કર્યો હતો કે ભાઈ જવું છે દ્વારકા, દ્વારકાની નગરીમાં. ને અમે સરસ મજાના દર્શન કરીને અહીંથી આ મંદિરનો એવો આનંદ માણ્યો કે ભાઈ તમે આ આનંદ જોવા માટે આમ અતુરતા થઈ રહી છે. અમે તો અતુરતા આ બધા થઈ જ ગયા હતા, કારણ કે અહીંથી ફોટાને સરસ મજાના આવતા હતા અને સરસ મજાના દર્શન અહીંથી અમે પણ કરી લીધું દ્વારકાધીશના મંદિર. અમે આવી ગયા હતા સુદર્શન સેતુ, આ તો પણ ભૂલી ગયા હતા, આ તો સુદામા સેતુ હતું. ઓહો, બહુ કરી નાખી. હાલો સુદર્શન સેતુ ભાગ્યે, કારણ કે દ્વારકાધીશના દર્શન કરીને આનંદ એવો આવી ગયો કે બસ બધી ભૂલાઈ જાય એવો જ આનંદ આવી ગયો. આ બધા કે આપણે હવે જલ્દી ભાગ્ય બાકીને મોડા પહોંચીશું, લોકેશન બગડી જાય. હું કે ભલે કંઈ વાંધો નહીં, ના જો ગેંગ ઓફ બરોડ. પછી ફટાફટ અમે અમારી ગાડીમાં બેસી ગયા ને આ સરસ મજાનો ઓખા જેવો નજારો જોતા હતા. આવી સ્ટીમર ક્યાંક જ જગ્યાએ જોવા મળે, બાકીને આવી સ્ટીમર ના હોય એટલે જોતા હતા. હજી ગાડી ઊભી રાખું કે ન રાખું, ત્યાં ત્યાં પોઝું દઈને ફોટા પાડવા માંડ્યા હતા. કંઈ ઘટે નહીં. હું પેલા મારો તો વારો દઉં, પણ કે નહીં, ફોટા તો અમે જ પાડશું. દ્વારકાથી રિટર્નમાં પહોંચી ગયા છે અમે હરિવનમાં, અને આ ભાઈ અમને નમસ્કાર કરતો હતો. ઓહો, હું કે આ તો ભાઈ ખુલી. હજી અંદર તો રહસ્યમય જગ્યા જોવાની બધી બાકી છે નેક્સ્ટ પાર્ટમાં.